પાલ આંબલિયાએ લગાવ્યો છે મોટો આક્ષેપ। ઉબેણ નદીમાં કેમિકલયુક્ત પાણી ઠાલવવામાં આવતું હોવાનો તેમનો આક્ષેપ છે। જેતપુરના ડાઇંગ એસોસિએશન કેમિકલયુક્ત પાણી ઠાલવતા હોવાનો તેમણે દાવો કર્યો છે અને આ કેમિકલયુક્ત પાણીથી 1 લાખ હેક્ટર જમીનને નુકસાન થયું હોવાનો પણ તેમણે દાવો કર્યો છે। જીપીસીબી બોર્ડ અને સ્થાનિક રાજકીય આગેવાનો સામે તેમણે આ આક્ષેપ લગાવ્યો કે જેતપુરના ડાઇંગ એસોસિએશનને તેઓ છાવરી રહ્યા છે। एक साड़ी दीठ 30 રૂપિયાના ભ્રષ્ટાચાર આપતા હોવાનો પણ દાવો છે અને કેમિકલયુક્ત પાણી છોડવાનું બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ તેમણે ઉચ્ચારી। વોશિંગ ઘાટ છે એ આખા વર્ષનું કેમિકલ કચરો ભેગો કરી અને જ્યારે ઉબેણ નદીની અંદર પૂર આવે ત્યારે પાઇપ વાટે આખા વર્ષનો ભેગો કરેલો કેમિકલ કચરો ઉબેણ નદીમાં ઠાલવે છે। એના કારણે ઉબેણ નદી કાંઠાના ગામો અને ઘેડ વિસ્તારના ખેડૂતોની જમીન બંજર થાય છે। આ લોકોને કેમિકલ કચરો ઠાલવવા માટે પ્રોટેક્શન આપે છે અને મને સાંભળવા મળ્યું છે ત્યાં સુધી આ વિસ્તારની અંદર જેટલા ડાઇંગ ઉદ્યોગો છે, સાડી ઉદ્યોગો છે, એ લોકો એક સાડીએ 30 રૂપિયાનું કમિશન પ્રોટેક્શન મની આ ભ્રષ્ટાચાર કરવા માટેની પ્રોટેક્શન મની જીપીસીબી અને આ કહેવાતા સ્વઘોષિત સાવજને પ્રોટેક્શન મની આપે છે।